અને શેના વડે માર્યા હતા મેડમ? ફૂલ પટ્ટી મમ્મી પપ્પા બોલાયેલા ના તે એલસી આપી દેવામાં આવશે. નમસ્કાર, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ આજના સમાચાર. શિક્ષકને સમાજમાં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ જ્યારે શિક્ષક જ વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન કરે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. ગાંધીનગર જિલ્લાના સરડવ ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે એક શિક્ષિકાએ નજીવી બાબતે બે વિદ્યાર્થીનીઓને માર માર્યો. ત્યારબાદ બંને વિદ્યાર્થીનીઓએ શાળાના પ્રિન્સિપાલ સમક્ષ ફરિયાદ કરી કે શિક્ષિકાએ તેમની સાથે મારપીટ કરી છે, પરંતુ આરોપ મુજબ મદદ અને ન્યાય આપવાના બદલે પ્રિન્સિપાલે એવો જવાબ આપ્યો કે જો તમે આ વાત તમારા વાલીને કહેશો તો તમને એલસી આપી દેવામાં આવશે. આ ગંભીર આરોપ બાદ ડરી ગયેલી બંને વિદ્યાર્થીઓની ઘરે પહોંચી થોડા સમય બાદ તેમના હાથમાં અસહ્ય દુખાવો શરૂ થતાં તેમને સમગ્ર ઘટના પોતાના પરિવારજનોને જણાવી. વાલીઓ બંને વિદ્યાર્થીનીઓને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમના હાથમાં ઈજાઓ હોવાની માહિતી સામે આવી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો વિદ્યાર્થીઓને ન્યાય માંગવા બદલ ધમકી આપવામાં આવે તો તેઓ કોના પર વિશ્વાસ કરશે? શું શાળા જેવી પવિત્ર જગ્યા વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત છે? હવે સાંભળીએ સમગ્ર ઘટના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની વાણીમાં. નામ શું છે? એન્જલ. શું આખી સમગ્ર ઘટના છે જે સિવિલ આવી છે? ટીચરે વગર વાતનું મને મારી છે. શું હતું ટીચરે વગર વાંકનું માર્યું? ટીચરનું નામ શું છે? સોનલ ટીચર નામ છે એ રવાડી, અને એમને છે ને માહીના પૌવા ઢોળાઈ છે એટલા માટે અમારે કશું વાંક નહોતો, એટલા માટે અમને મારી. અને તું કેટલા વર્ષની છે અને કઈ સ્કૂલમાં છે? હું સ્કૂલમાં તો છોકરીમાં પ્રાથમિક શાળામાં છું, અને મારું કેટલા વર્ષની છે? 11. તમારું ગામ કયું? શ્રદ્ધા. સરડવ ગાંધીનગરમાં આવ્યું ને? હા. આપી દો મમ્મી. તમારું નામ? મોટા બેન, આપનું નામ શું છે? વર્ષાબેન નામ છે. વર્ષાબેન, તમારી છોકરી સાથે જે ઘટના ઘટી છે તે તમે શું કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે બહેનો, તમે ભણાવો છોકરાઓને, જે હોય અમને વાલીઓને કહો. તમે આવી રીતે છોકરાનો ઢોર મારો છો તો અમે મજૂરીયા માણસ ક્યાં જઈએ? કોને જઈને કહીએ? પ્રિન્સિપલને કહીએ તો પ્રિન્સિપલ એમ કહે છે કે તમે તમારી છોકરીઓને જ્યાં ભણાવે ત્યાં લઈ જાઓ, એલસી તમે લઈ જાઓ તમારી છોકરીઓને. એટલે આવો જવાબ પ્રિન્સિપલ અમને આપે. મેડમો એમ કે તમે સોમવારે આપજો, મારી જોડે અત્યારે કશું નહીં જવાબ. એટલે સોમવારે આવું, સોમવાર સુધી મારી છોકરીઓને કંઈ બી થાય તો એની જવાબદારી કોણ લે? કઈ સ્કૂલની ઘટના છે અને જે ટીચરે માર માર્યો છે તે ટીચરનું નામ શું છે અને આ ગાંધીનગર જિલ્લામાં નામ? હું ગામ સરઢવની છું. સરઢવ સ્કૂલ છે સગનભા, અને સોનલબેન નામ છે એમનું. પ્રિન્સિપલનું મહેશભાઈ સાહેબ નામ છે એમનું. અને મહેશભાઈને કીધું મેં આવી રીતે, મેં કે મારી ઢબડીઓને આવી રીતે તમે સ્કૂલમાં મારો છો તો કઈ કારણે મારો છો? તમે અમને કહો તો ખરી કે ના, એ કારણ તો બેનને પૂછવાનું. બેન અમને હરખો જવાબ ના આલે કે તમે સાહેબને પૂછવાનું. તો મારે કોને પૂછવા જવાનું? આ મારી છોકરીનો હાથ ભાગી દીધો, આ છોકરીને આવી રીતે મારો ઢોર મારે તો અમે ઢોર મારવાના પૈસા આપીએ છીએ બહેનોને. એ પગાર શેના માટે લે? ભણાવવા માટે લેશે કે મારવા માટે લેશે? હા.